અહીંયા જે થોડા સિંહ બાળના મૃત્યુ થયા હતા એ બાબતે માહિતી મેળવી અને આ રેસ્ક્યુ સેન્ટરની અંદર જે થોડા બીમાર કબ અને લાયન છે એમનું ઓબ્ઝર્વેશન પણ કર્યું. અત્યારે કુલ બંને જગ્યાએ મળીને 17 જેટલા જે લાયન છે એ ઓબ્ઝર્વેશન હેઠળ છે. છેલ્લા 3 દિવસની અંદર કોઈ પણ અઘટિત બનાવ બન્યો નથી અને એ સિવાય બીજા વિસ્તારો જે છે આજુબાજુના એ વિસ્તારોના સિંહ અને સિંહ પરિવારોને એ પણ ઓબ્ઝર્વેશનમાં છે. ડૉક્ટરોની ટીમ સતત કામે લાગેલી છે અને ખાસ કરીને જે ડીવોર્મિંગ કરવાની પ્રોસેસ છે એ લગભગ 500ની આસપાસ લાયન છે, એના ડીવોર્મિંગની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી છે.